તાપી જિલ્લાના વ્યારાના આધાર કાર્ડ કેન્દ્રો પર આવતા અરજદારો પરેશાન થયા। તાપી જિલ્લામાં આધાર કેન્દ્રો ઉપર ખાસ કરીને 1 થી 5 વર્ષના બાળકોની આધાર નોંધણી અને આધાર સુધારણાની કામગીરીમાં ઓપરેટરો દ્વારા સચોટ ડોક્યુમેન્ટ લેવામાં આવે છે। તેમ છતાં કેન્દ્રની સાઇટ પર મોટાભાગની અરજીઓ રિજેક્ટ કરી દેવાનો આરોપ અરજદારો દ્વારા કરાયો। દૂર દૂરથી આવતા અરજદારોને વારંવાર ધક્કા ખાવાની સાથે મુશ્કેલી પડી રહી છે। આધાર સુધારણાની કામગીરીમાં સતત ધાંધિયા થતા અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે। બીજી તરફ આધાર નોંધણી માટેની અરજીઓમાં મોટા પાયે રિજેક્શન આવતું હોવાથી ઓપરેટરોને પેનલ્ટી થતી હોવાનું પણ તેમણે જણાવ્યું। 3 મહિનાની બેબી છે મારી અને એના હાથે મેં 10, 15, 20 દિવસે ધક્કા ખાઉં છું। હમણાં સવારમાં મેં 8 વાગે આવ્યો ત્યારે મેં કૂપન કઢાવ્યો, લાઈનમાં ઉભેલા તો મેં 4થા નંબર પર તો અત્યારે મને 16 નંબરની કૂપન મળી છે। લાઈનમાં સવારમાં એ લોકો બેઠેલા ત્યારે કૂપન આપી દેવું જોઈએ। મારા નાના બાળકનું આધાર કાર્ડ કઢાવવા માટે અમે 3 મહિના પહેલાં અહીંયા આવી ચૂકેલા હતા અને એનું અરજી અમે નોંધ કરાવી હતી, પરંતુ હજુ સુધી એનો આધાર કાર્ડ કે કોઈ પણ પ્રકારનું લેટર અમને મળ્યો નથી। અને ફરી વખત અમે અહીંયા તપાસ કરી તો અહીંના જે કોમ્પ્યુટર ઓપરેટર કે જે કોઈ અધિકારી છે એમને સ્ટેટસ તપાસવાની ના પાડી છે। હવે અમે નવા આધાર અને અપડેશનની કામગીરી અહીં કરીએ છીએ, પરંતુ આધાર કાર્ડ નવા બનતા નથી। એના પર પેનલ્ટી અમને ઇસ્યુ થાય છે અને ડોક્યુમેન્ટ પણ અમે સચોટ લઈએ છીએ, છતાં પણ યુઆઈડીમાંથી રિજેક્શનનું પ્રમાણ વધે છે અને અમને પેનલ્ટી ઇસ્યુ થાય છે। અને અમારા લીધે અમારા ઘણા ઓપરેટરો આ પેનલ્ટીના લીધે રાજીનામું મૂકીને જતા રહ્યા છે। સુરતના સિંગણપુર ડભોલી વિસ્તારમાંથી નકલી સ્ટેમ્પ બનાવી આધાર કાર્ડ અપડેટ કરવાનું કૌભાંડ ઝડપાયું। આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા અપડેટ કરવા માટે કોર્પોરેટર નકલી સહી સિક્કા બનાવી કૌભાંડ આચરતા વોર્ડ નંબર 8ના કોર્પોરેટર ચિમન પટેલના સહી સિક્કાનો ઉપયોગ કરાયો। ઓરિસ્સાની સરકારી સુભદ્રા યોજનાનો લાભ લેવા આધાર કાર્ડમાં ઓરિસ્સાનું એડ્રેસ કરી નાખતા હતા। ખાસ મહિલાઓના આર્થિક લાભ માટે ઓરિસ્સા સરકારે આ યોજના બહાર પાડી છે। આરોપી હિમાંશુ કુશવાની ધરપકડ કરાઈ છે। લેપટોપ, કોર્પોરેટરના બોગસ સ્ટેમ્પ, આધાર કાર્ડ સાથે અન્ય વસ્તુઓ પણ કબજે કરાઈ। બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। તાપીના વ્યારામાં આધાર સુધારણાની કામગીરીના ધાંધિયા। આધાર કાર્ડ કેન્દ્રો પર અરજદારોની અરજી ફગાવી દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો। આધાર નોંધણીની કામગીરી ન થતા અરજદારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। નર્મદાના ડેડિયાપાડામાં આધાર કાર્ડ માટે હાલાકી, રાશન કાર્ડ અને આધાર કાર્ડમાં કેવાયસી માટે લાંબી કતારો, કચેરીમાં ધીમી ગતિથી કામ થતું હોવાનો અરજદારોનો આરોપ, જ્યારે સર્વર ધીમું ચાલતું હોવાનું તંત્રનું રટણ યથાવત। ઉમરેડના કાજીવાડ વિસ્તારમાં દૂષિત પાણીથી રહીશો થયા ત્રસ્ત। 2 દિવસથી પીવાના પાણી ગટરનું દૂષિત પાણી ભળી જતા લોકોએ ત્રાહિમામ પુકારી ઉઠ્યા। દૂષિત પાણી આવતા લોકો પાણી ખરીદીને પીવા મજબૂર બન્યા। દૂષિત પાણીના લીધે રોગચાળાની ભીતિ, પાલિકાએ તપાસ હાથ ધરી। ભાવનગરમાં ગંગાજળિયા તળાવ ગટર બન્યું હોય તેવા દ્રશ્યો। તળાવમાં ઠેર ઠેર ગંદકીના થર જામ્યા। પાણીજન્ય વનસ્પતિઓ ઉગી નીકળતા તળાવના જીવોએ ગુમાવ્યો જીવ। ગંદકી અને જળચર પ્રાણીઓના મોતના મામલે જીવદયા પ્રેમીઓમાં રોષ। બનાસકાંઠાના ધાનેરા સાસોડ હાઈવે પર ટ્રેક્ટર ડ્રાઈવર વગર ચાલતું જોવા મળ્યું। અચાનક ટ્રેક્ટર હાઈવે ઉપર આવતા વાહન ચાલકો મૂંઝાયા। ઢાળમાં ટ્રેક્ટર ઊભું હોવા છતાં શોરૂમના કર્મચારીઓએ નથી રાખ્યું ધ્યાન। બનાસકાંઠાના ડીસામાં કોંગ્રેસે રેલી યોજી નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। સાંસદ ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં રેલી યોજાઈ। પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા। રાહુલ ગાંધી વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદન મામલે આવેદનપત્ર અપાયું। સાબરકાંઠામાં રાહુલ ગાંધીને અપાયેલી ધમકી અને અભદ્ર વર્તનના પગલે કોંગ્રેસ નેતાઓનો વિરોધ પ્રદર્શન। ભાજપના નેતાઓ સામે ફરિયાદ નોંધાવી કાર્યવાહી કરવાની માંગ કરી। કોંગ્રેસના કાર્યકરોએ રેલી યોજીને સૂત્રોચ્ચાર કરીને કર્યો વિરોધ। પાટણ જિલ્લા કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન। રાહુલ ગાંધી વિશે થયેલા વાણી વિલાસને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। વિરોધમાં એમએલએ કિરીટ પટેલ સહિતના આગેવાનો જોડાયા। વાણી વિલાસ કરતા નેતાઓ સામે કરી કાર્યવાહીની માંગ। પંચમહાલમાં કોંગ્રેસના નેતાઓએ ભાજપના નેતાઓ સામે ફરિયાદ નોંધવા કરી માંગ। રાહુલ ગાંધીના ભદ્ર શબ્દે કહી ધમકી આપવા મુદ્દે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું। ગોધરાબાઈ ડિવિઝન પોલીસ મથકે જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની અધ્યક્ષતામાં ફરિયાદ નોંધવા લેખિત રજૂઆત કરી। રાહુલ ગાંધી વિરુદ્ધ અભદ્ર વાણી વિલાસ લઈને
વેલકમ બેક. સાબરકાંઠાના પ્રાંતિજમાં તેલના ડબ્બાના ભાવ વધારાને લઈને અનોખો વિરોધ કરાયો. સામાજિક કાર્યકર અનિલ પટેલ હાથમાં ખુલ્લો તેલનો ડબ્બો લઈ ખખડાવતા પ્રાંતિજની બજારમાં નીકળ્યા. ઊંધા ચશ્મા, ઊંધી ટોપી પહેરીને બજારમાં ઊંધા પગે ચાલીને વિરોધ દર્શાવ્યો. સામાજિક કાર્યકરે ડબ્બો ખખડાવી ભાવ વધારા અંગે લોકોને અને સરકારને જગાડવાનો પ્રયત્ન કર્યો. તેલના ડબ્બામાં ભાવ વધારાનો આ અનોખો વિરોધ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગઢાડા ગામે કોઝવે બનાવવાની માંગ સાથે અનોખી રીતે વિરોધ કરાયો. ગઢાડા ગામે મોજ નદી ઉપર બનાવેલ કોઝવેમાં ઘણા સમયથી મસમોટા ગાબડા પડ્યા છે. ત્યારે રજૂઆત છતાં નવીન કોઝવે ન બનાવાતા કોંગ્રેસ કાર્યકરો અને ગ્રામજનોએ નદીમાં ભગવાન રામ લખેલા પથ્થરો નાખી તંત્રનો વિરોધ કર્યો. રજૂઆત કરીને થાકેલા ગ્રામજનોએ ભગવાન રામ પાસે પુલ બનાવવાની પ્રાર્થના કરી. ઉપલેટાના કોંગી કાર્યકરો અને ગ્રામજનોએ કહ્યું, લંકા જવા માટે ભગવાને રામે રામ લખેલ પથ્થરથી પુલ બનાવ્યો હતો, તો આ પુલ પણ ભગવાન રામને બનાવી આપવા પ્રાર્થના સાથે રજૂઆત કરી. સ્થાનિક કોંગ્રેસના કાર્યકરો અને ગામ લોકોએ રામધૂન બોલાવી તંત્રનો વિરોધ કર્યો. જોકે ગઢાડા ગામનો કોઝવે મંજૂર થઈ ગયો છે, તેમ છતાં કોઝવે બનાવવામાં નથી આવ્યો. પંચમહાલ જિલ્લાના ઘુસા ગામમાં જવાનો એકમાત્ર મુખ્ય માર્ગ ધોવાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. જે દ્રશ્યો આપને દર્શાવી રહ્યા છીએ તે ભારે વરસાદના કારણે તૂટેલા કોઝવેના છે. કાલોલના ઘુસર ગામના રહીશોને ખેતરમાં અવરજવર માટેના મુખ્ય માર્ગ પર આવેલો કોઝવે તૂટી જતા ભારે હાડમારી વેઠવી પડી છે. ગોમા નદી ઉપર આવેલા આ કોઝવે પર ખેડૂતોને નદીને પેલે પાર આવેલા ખેતરમાં જવું મુશ્કેલ બન્યું છે. ઘુસર ગામના ખેડૂતોની ખેતી લાયક 200 વીઘા જમીન નદીના પેલે પાર આવેલી હોવાથી દરરોજ ના છૂટકે આ માર્ગનો ઉપયોગ કરવો પડે છે. કોઝવે પર મસમોટા પથ્થર હોવાથી ગ્રામજનો તેના પરથી ચાલી પણ નથી શકતા. સ્થાનિકો પોતાના વાહનો પણ મહા મુસીબતે કોઝવે પરથી લઈ જાય છે. આ નદી છે એ ગોમા નદીના નામે ઓળખાય છે. હવે આ નદીને પેલે પાર અમારા ખેડૂતોની લગભગ 200 વીઘા જમીન આવેલી છે અને એ જમીન ઉપર જ આ બધા ખેડૂતો નિર્ભર છે. ચોમાસા દરમિયાન દર વર્ષે એવું બનતું હોય છે કે આ પુલ ધોવાઈ જાય છે. વચ્ચે હમણાં 2 દિવસ પહેલા ઘાસચારો લેવા નીકળ્યો ત્યારે પુલ ઉપરથી બાઇક લઈને નીકળતો હતો અને આ પથ્થરમાં બાઇકનો સ્લીપ થવાથી હું પડી ગયો અને પગમાં પણ વાગેલો છે. તો અમારે સરકારશ્રીને વિનંતી છે કે વહેલી તકે અમારા કોઝવેનું સમારકામ કરે. અને સ્થાનિકોએ કહ્યું, અહીં દર ચોમાસામાં કોઝવેનું ધોવાણ થયા બાદ માટી પુરાણ કરાય છે, જે આ વર્ષે હજી સુધી નથી કરાયું. આ પથ્થરવાળા માર્ગ ઉપરથી પસાર થતા 3 ખેડૂતો પથ્થરના કારણે પટકાઈ ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી એક ખેડૂતને પગે ફ્રેક્ચર પણ થતા હાલ વડોદરા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ સર્જિત સ્થિતિમાં કાયમી મુક્તિ માટે યોગ્ય પુલ બનાવવામાં આવે અને હાલ હંગામી ધોરણે માટી પુરાણ કરાય તેવી ખેડૂતોની માંગણી છે.